અરવલ્લીના અંતરિયાળ ગામ લુસડિયા હાઈસ્કૂલની તીરંદાજીની રમતમાં 4 વખત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર બંને બહેનોનો અહેવાલ સંદેશ ન્યૂઝમાં પ્રસારિત કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખે બંને બહેનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે ત્યારે બંને બહેનોએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો છે। જાન્યુઆરીના સંદેશ ન્યૂઝે પ્રસારિત કરેલા એક અહેવાલના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને અરવલ્લી જિલ્લાના પંચાયત પ્રમુખે બંને બાળકીઓને 2 લાખની સહાય કરવાની જાહેરાત કરી છે। અરવલ્લીના અંતરિયાળ ગામ નાના કંથારિયાના લુસડિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી પિનલ અને અર્ચના નામની 2 બહેનોએ તીરંદાજીમાં 4 ગોલ્ડ મેડલ મેળવ્યા છે। તીરંદાજીબાજીમાં અને જે સંદેશ ન્યૂઝ ચેનલે ઘરથી સ્કૂલ સુધી જે અહેવાલ બતાવ્યો એ અહેવાલના આધારે અમે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આ વિદ્યાર્થીઓને અને હાઈસ્કૂલને અમે 2 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી અને સંદેશ ન્યૂઝે જે અહેવાલ બતાવ્યો એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તો બંને બહેનો અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે અને તેમના પિતા મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે। શાળામાં આવેલી આર્ચરીના કેમ્પમાંથી તાલીમ મેળવીને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને વિશ્વ કક્ષાએ આ રમતને લઈ જઈ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરવા પ્રબળ ઈચ્છા દર્શાવી હતી। ત્યાં અભ્યાસ કરતા કરતા આર્ચરી રમતની શરૂઆત થઈ તો પછી મારા શિક્ષકોએ મારા પ્રિન્સિપાલે મને પ્રેરણા આપી ને મારા કોચ રાજસ્થાનના પ્રશાંત પંડવાલા એમને પણ મને મદદ કરી। એનાથી હું રમતા રમતા આગળ વધી। પહેલા તો મેં ખેરેંચા કેમ્પ ભર્યો, ત્યાં બેસ્ટ કેડેટ તરીકે પસંદ પામી અને એક્સેલન્સીમાં સિલેક્શન પણ થઈ ગઈ। આમ છે અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આ બંને રતનની તીરંદાજીની રમતમાં મેળવેલી સિદ્ધિઓનો અહેવાલ સંદેશ ન્યૂઝ દ્વારા બિરદાવવામાં આવ્યો હતો। અને હવે મદદ મળતા બંને બહેનો અને શાળાના આચાર્યએ સંદેશ ન્યૂઝનો ખૂબ જ આભાર માન્યો। આર્ચરીમાં ભાગ લીધો અને આર્ચરીમાં મહેનત કરીને અમે લોકો બહુ આગળ વધ્યા અને નેશનલ કક્ષાએ અમે ગોલ્ડ મેડલ મેળવીને ખૂબ નામ રોશન કર્યું છે। તો અમારા ઘરે સંદેશ ન્યૂઝ ચેનલવાળા આવ્યા હતા, એમને બધું અહેવાલ રજૂ કર્યો અને બધે બતાવ્યો। તો અરવલ્લી જિલ્લાના પ્રમુખ રાજુભાઈએ આર્થિક સહાય માટે 2 લાખ રૂપિયાની જાહેર કરી છે, તો સન્માન કર્યું છે। તો અમે સંદેશ ન્યૂઝ ચેનલવાળાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સંદેશ ન્યૂઝ ચેનલે પ્રસારિત કર્યા હતા અને એની આધારિત ઘણા બધા લોકોએ અભિનંદન પાઠવ્યા, સન્માન કર્યા। સાથે સાથે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પારગીએ પણ